राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। અજ્ઞાની જીવાત્માઓ માટે આ સંસાર રાત્રિની જેમ છે, અંધકાર જેવો છે. અને જે જ્ઞાનમાં જીવે છે ને એને પ્રકાશ સ્વરૂપ છે આ સંસાર. હવે એની અંદર આપણે એવું વિચારીને બેસી જઈએ કે નસીબમાં હતું, પ્રારબ્ધમાં હતું, એ પ્રમાણે સંસાર મળ્યો છે, તો એ ખોટી વાત છે. હનુમાન દાદાની મૂર્તિ પાસે દર્શન કરવા જઈએ અને માગણીઓ બધી રાખીએ તો હનુમાન દાદા કદાચ પ્રેત વળગ્યું હોય તો હિંમત આલે, ભૂત વળગ્યું હોય તો. પણ આપણે આપણી કામનાઓ વાસનાઓ છોડવાની હોય તો એમાં બાધા લીધે કામ ના આવે. આપણી કટેવો છોડવી હોય તો એમાં દેવ શું કરે? હવે જીવનનું અજવાળું છે કે અંધારું છે એ આપણા હાથની વાત છે. ભગવાન આપણે આપણી બધી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોમાં આપણે ભેગા રમીએ છીએ તો ફાયદો થાય છે કે નુકસાન થાય છે એ તો આપણે જોવાનું છે ને. અને દેહભાવમાં એટલા ગાંડા થઈ ગયા છીએ પાંચે વિષયોમાં કે બેભાન થઈને જો હમણાં રાજસ્થાનમાં એક જ 13 વર્ષની દીકરીને તરી જણા એ કેવી છંછેડીને કેવું હેરાન કર્યું આ બધું, કેટલા રાક્ષસો. હા, એટલે આ અંતઃકરણની અંદર જે કંઈ આપણો ભાવ થઈ ગયો છે, દેહ ભાવ અને ઇન્દ્રિયોની અંદર સાથે રમત રમે રાખીએ છીએ અને એના મોહમાં પડ્યા છીએ પાંચે વિષયોના. એટલે આપણને પેલી વાયુ પાણીમાં રહેતી નૌકાને ખેંચી જાય છે ને એ પ્રમાણે આપણને આ ઇન્દ્રિયો છે વિષયો લઈને જતી રહે છે. પણ બેભાન આપણે હોઈએ તો, કેમ કે ઇન્દ્રિયોની સાથે દેહ ભાવ ને મન રેલો છે એટલે તાકાત એટલી એમાં મૂકેલી છે, પણ અજ્ઞાની માટે મૂકી. બાકી જ્ઞાનીને તો એ વિષયો માયાની તાકાત કાંઈ નડતી જ નથી. એટલે બધા પ્રાણીઓ માટે જ્યાં અજ્ઞાન છે તો આ જીવન છે એ રાત્રિ જેવું છે, અંધકાર જેવું છે. એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ જ્યારે આપણને થાય ત્યારે એ જ્ઞાનની ભૂમિકામાં જે આપણી મસ્તી છે જીવનની, જ્ઞાનનું કાંઈ અથાણું કરવાનું નથી. આપણા જીવનને સ્થિર, સુખી અને શાંત બનાવવું છે. શાંતિ બધાને જોઈએ છે. અને કામનાઓ છોડવી નથી, મમતા છોડવી નથી, ઘરનો સંસાર છોડવો નથી. શાંતિ બધાને જોવે છે, કામનાઓ છોડવી નથી, મમતાઓ છોડવી નથી, અહંકારને છોડવો નથી, વિષયોના રાગને છોડવા નથી. તો એ ક્યાંથી શાંતિને પામે? શા માટે જ્ઞાન જોઈએ છે? આપણને શાંતિની પ્રાપ્તિ માટે જોઈએ છે. એટલે ભગવાનને જગત રૂપે જોવું છે તે ભૂલ છે, પણ જગતને ભગવાન રૂપે જોવું તે સાચું. એ દ્રષ્ટિ આપણે આપણી કેળવી નાખી. કાલે નહીં પરમ દિવસના પ્રવચનમાં તુર્યાતીત અવસ્થાની વાત કરી હતી કે જહાં ના કુછ હે ના હુઆ ના હોના. સમાધિમાં એક રહે છે અને તુર્યાતીતમાં એકે જાય છે. એને પછી સહજ સમાધિ ચાલુ થાય છે, એકે ના હોય. હવે જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી જ્ઞાનની દ્રઢતા અને જ્ઞાનની નિષ્ઠા કેવી રીતની ટકી રહ્યા એ ખાસ જોવાનું. એટલે જો આપણે આપણો અભ્યાસ કરવાનો છે, કાયમી રહે છે પછી જ્ઞાનીને એ અભ્યાસ કે આપણા
શરીરની જ્યારે જ્યારે બધી શરીરથી કાર્યો થતા હોય છે, એટલે કે સ્થૂળ જાગૃતિ હોય છે આપણી હોશપૂર્વક, શરીર કેમ દુખે છે, ક્યાં દુખે છે, કેવી રીતનું રાખવાનું છે, કેટલું ખવડાવવાનું છે, આ બધામાં હોશ પોતાનું હોવું, સજગતા હોય છે. એટલે આપણને સજગતા હોય છે એટલે ભૂલ ના થવા દઈએ. પછી વાસના નથી હોતી જ્ઞાનીને, પોતે પોતાની સ્થિતિ જાણી લીધી. શું છે આ જગત? તો જાણી લીધું. પોતાની શુદ્ધ ચેતનાની વચ્ચે એક દર્પણ આવી ગયું, અરીસો આવી ગયો છે, તો એનું પ્રતિબિંબો છે જગત છે. એ બધું બુદ્ધિ નામનું દર્પણ આવી ગયું. એ જેનું પડ્યું પ્રતિબિંબ, જેમાં પડ્યું પ્રતિબિંબ. જ્યારે બુદ્ધિ નો લય થઈ જાય છે, બુદ્ધિ વ્યાપકતાને વરી જાય છે, ગગન રૂપિણી વિલસતી બુદ્ધિ થઈ જાય વ્યાપક, એટલે એ બુદ્ધિ તરીકે નથી રહેતી પછી. ને જ્યારે ચેતનામાંથી બુદ્ધિ વચ્ચેથી ખસી જાય છે, જે શુદ્ધ ચેતના રહે છે એમાં શુદ્ધ ચેતનનું પ્રતિબિંબ ઝીલાય છે. હવે જો એ શુદ્ધ ચેતના છે એની અંદર વળી અંતઃકરણનો ભાવ એટલે બુદ્ધિ આવી ગઈ, એટલે એની અંદર જગતનું પ્રતિબિંબ પડવા માંડે છે. એકલી ચેતનામાં જગતનું પ્રતિબિંબ નથી પડતું, ચેતનનું જ પડે છે. જો એ ચેતના સાથે બુદ્ધિ ભળી છે તો જગતનું પડે છે પછી. અને ભ્રાંતિઓ આપણને જગત બાજુ ખેંચીને લઈ જાય છે, અને એ અજ્ઞાની માટે રાત્રિ સમાન છે. બુદ્ધિ રાખવી જોઈએ, બુદ્ધિ વગર જીવાય નહીં, બુદ્ધિ વગર દિવાળું નીકળી જાય. આ વાત છે ને સાચી છે, પણ હવે ત્યાં બુદ્ધિ નથી, આપણે છીએ એમ. બુદ્ધિ છે એ ભ્રાંતિ છે. જ્ઞાની એ સજગતા હોય પૂર્ણ મૌન, પૂર્ણ શાંતિ ધારણ કરવી છે, સ્થૂળ જાગૃતિ છે આપણી, અને હર પલે હોશ છે, તો એ જરૂરી છે. તો ત્યાં બુદ્ધિ નથી, પોતે છે એમ, અવિદ્યા નથી. એટલે શરીર પ્રત્યે હોશ આ પહેલો, પછી બીજા નંબરમાં આવે સૂક્ષ્મ શરીર પ્રત્યે હોશ, એટલે મન બુદ્ધિ ઉપર હોશ, જાગૃતિ. તો શું થાય? મન બુદ્ધિ, મનની ચંચળતા, વાસનાઓ, ઈચ્છાઓ છે, આ વખતે હું આત્મા છું એ સજગતા હોય તો આપણા બોધની ગહનતા વધે, ગહેરાઈ થાય બોધની. સ્થિરતા જે છે ને, શરીરમાં આપણી જાગૃતિ છે કે હું સ્થિર છું, ચેતન છું, અને મન ઉપરની જાગૃતિ બે ઓછી નથી આપણી. તો શું થાય છે? બોધ ગહન થાય, ઊંડાણથી વિચારી શકે. એટલે આપણે વાસનાઓ સાથે લડવાનું છે, કાબુ મેળવવાનો છે, બધામાંથી અલિપ્ત રહેવાનું છે, જલકમલવત રહેવાનું છે. એ આપણને ખ્યાલ આવે. કુટેવો સાથે લડવાનું નથી, એનાથી બચવાનું છે. અને એ તો હોશિયાર હોય અને સજગ હોય, જ્ઞાની હોય, તે જ બચી શક્યા માયાથી. કાબુ મેળવવાનો છે, લડવાનું નથી ઇન્દ્રિયોની સામે. એટલે જ્ઞાન છે ને આમાં ઉપયોગી થાય છે મસ્તીનું જીવન જીવવા માટે. આપણે શરીરથી બેસીએ છીએ તોય આપણે છીએ એનો ખ્યાલ રહેવો જોઈએ. ઊંઘીએ છીએ તો આપણે મેઇન છીએ એ આપણને ખ્યાલ રહેવો જોઈએ. આપણે ચાલીએ છીએ, ખાઈએ છીએ શરીરથી, તો પ્રત્યેક ક્ષણે આપણે આપણા હોશમાં છીએ કે દેહના ભાવમાં હું તું મારું તારુંની રમત કરીએ છીએ. એટલે ભગવાન જો બુદ્ધિ ઊભી રહેલી છે ને અવિદ્યા છે તો જગત પકડાય છે. અને એ જગત જેટલું જગત બુદ્ધિથી અનુભવાય છે, બુદ્ધિથી પકડાય છે, એ બધું પ્રતિબિંબ છે, સાચું નથી. એ પડછાયા છે. તો પડછાયો કે પીછે ભાગે હાથ કછું ના આવે. જ્યારે
સ્થિરતા આપણી થાય છે, શુદ્ધ ચેતના રહે છે અને ચેતનનું શુદ્ધ પ્રતિબિંબ એમાં ઠેરે છે, ત્યારે માયાય નથી ને અવિદ્યાય નથી ને કંઈ નડતું નથી. કારણ કે જેને નડતું થઈ રહ્યું અહંકાર જ ખતમ થઈ ગયો. શરીર જાગે છે કે હું જાગું છું, શરીર ઊંઘે છે ત્યારે હું ઊંઘું છું કે હું જાગતો છું, શરીર બેસે છે ત્યારે આપણી પોતાની સ્થિતિ શું છે? હરપળ સજગતા તે આપણી જિંદગી જીતવાની જડીબુટ્ટી એ છે કે બ્રહ્મચર્ય કાયમ રહેવું જોઈએ. મતલબ કે પોતાની બ્રહ્મ તરીકેની જાગૃતિની અવેરનેસ હોવી જોઈએ. સમાજની અંદર જ્યારે બધાની સાથે જીવીએ છીએ ત્યારે બધું રહે જ છે. આપણે જ્ઞાની થઈ ગયા એટલે અમે દારૂડિયાએ દારૂ છોડી દીધો, એને રાગદ્વેષ કરવાનું છોડી દીધું, એને આપણને છેતરવાનું મૂકી દીધું. બીજા લોકોએ આપણી પાસેથી જગ્યાનો ઝઘડો બંધ કર્યો, ચૂંટવાનું બંધ કર્યું. ના, એ બધું રહેવાનું. અવિદ્યા એ અનાદિ છે અને એના જે અગવડો છે એ અનાદિ રહેવાની. દરેકને એક જગ્યાએથી છૂટશો તો બીજી જગ્યાએ ઊભી થશે. એટલે પછી દુનિયામાં કોઈ કોઈને મૂર્ખ નથી બનાવી શકતું. જો અને બધા મૂર્ખ બનવા તૈયાર ઊભા છે. હવે ક્યારે મૂર્ખ બને છે? એટલે સામેવાળાની કમજોરી ઓળખીએ ને આપણે, ભૂખ્યાને ભોજન દેખાડીએ, પછી એકલો નીરસ થયેલો આદમી હોય એને સહયોગ દેખાડીએ આપણે, આપણો લાલચુ માણસને સોનું દેખાડીએ આપણે, અને પછી જુઓ એમની બુદ્ધિ કેવી મરી જાય છે. લાલચમાં આવે છે એટલે, વિચારમાં આવે છે ત્યારે, ઈચ્છાઓમાં આવે છે એટલે ગમે તેની બુદ્ધિ આપણે ખરીદી શકીએ છીએ. કારણ કે બધા વેચાવા તૈયાર જ છે. એમની કમજોરી શું છે એ જોઈએ આપણે. એટલે બુદ્ધિ ઈચ્છાની સામે ટકી શકતી નથી. એ અજ્ઞાનીની બુદ્ધિ. જ્યારે ઈચ્છાઓ થતી નથી અને બધું આખું જગત સામે આવે છે છતાં બુદ્ધિ ડોલતી નથી, એ જ્ઞાનીની બુદ્ધિ. એકનાથને જુઓ કેટલી ગાળું બોલી હતી. 10 વખત માથે થૂંક્યો પેલો તુકારા. હા ભાઈ, એકનાથને. હા, વારંવાર પેલો પાછો નાવા જાય, પાછો પેલો થૂકે, ગાળું બોલે, અને બીજા દિવસે માફી માગવા આવ્યો. એટલે કે મેં લીધું જ નતું કાંઈ, તારો માલ તારી પાસે રહ્યો છે. જો આપણી પાસે કોઈ પેડા લઈને આવે અને આપણે એના પેડા ના લઈએ તો એ પેડાનું શું કરે? તો એ એના પેડા ઘરે જઈને એના છોકરાને વેચી મારે, પાછા લઈ જાય. તો આપણે કોઈની ગાળ કે કોઈનું કશું ના લઈએ તો એનું શું થાય? એટલે આપણી નિંદા કોણ કરે? તો એ કરે કે આપણે જેનું ભલું કર્યું છે ને એ જ આપણી નિંદા કરવાના છે. કેમ કે એહસાન જે છે ને આપણું કરેલું, એનો બોજ છે એ એને સહન થતો નથી. એ તો જ્ઞાની જે છે એ એહસાનમાં કૃતજ્ઞતા નિર્માણ થાય, વાહ વાહ કરે કે ના, કેવો પડે માણસ. એહસાનનો બોજ જે સહન નથી થતો, એવી સ્વભાવની વિકૃતિ હોય છે અને એ જ આપણી નિંદા ચાલુ કરી નાખે. અહીંથી સાથે હોઈએ ત્યાં સુધી વાહ વાહ, અને ગયા પછી આમ તો બધું બરોબર છે, પણ સમજ્યા લો આ ચાલુ થઈ જાય નિંદા. માણસને સહન થતું નથી, સદકાર્ય પણ સહન થતું નથી, એટલું બધું અજ્ઞાન હોય. એટલે તો પછી આપણે ભૂલી જવાનું, કોઈની ભલાઈ નહીં કરવાની તો કરવાની, પણ આપણી ઈચ્છાઓ છોડી દેવાની કે મારી વાહ વાહ કરે. જીવન જ્ઞાનમાં જીવવાનું છે. ખબર છે આપણને કે અહીંયા જે છે એ બધા જેની સાથે સંયોગ થયો છે એનો વિયોગ થવાનો છે. આપણે જેને પતિ માની છે, પત્ની માની છે, છોકરા માન્યા છે, પાડોશી માન્યા છે, મિત્ર માન્યા છે, કે જ્ઞાન સભાના
સાધક માન્યા છે. તો જેનો સંયોગ થયો છે એનો વિયોગ થવાનો છે. વિયોગ થવાનો છે મતલબ જ્યાંથી જવાનું છે, છોડવાનું છે, તો ત્યાં વેર શું કામ, ઈર્ષા શું કામ, દ્વેષ શું કામ, શા માટે? ટેમ્પરરી આ મેળો થયો છે, આ શરીર છે ત્યાં સુધીનો, અને આ પરિસ્થિતિમાંથી વિદાય જ લેવાની છે, બધાને લેવાની છે. એ તો દો ઘડી કા રહીને બસેરા હે, આરામ અહીંયા ટકવાનું જે છે તે. તો ગીત અને સંગીત આપણામાંથી કેમ નિર્માણ થતું નથી? જેમ જેમ જ્ઞાન હોય છે તેમ ખટપટ વધારે વધતી જાય છે. આપણે જ્યાંથી કાયમ છૂટવાનું છે તો એના ઉપર દુર્ભાવ શા માટે કરવાનો કોઈ ઉપર? કાંટા શા માટે જોડે રાખવાના? ભાઈ ફૂલો રાખીએ, આપણને શું વાંધો છે? કાંટા વાગીએ રાખીએ છીએ તો વાગે આપણને, અને ફૂલો રાખીએ તો એની સુગંધ આવે છે. જીવન, લાઈફ ઇઝ ગેમ ટુ પ્લે. જીવન એક રમત છે અને રમી જાણવાની છે. આ તો આપણે ભમવામાં પડ્યા છીએ. જીવનમાં મહેક આપણી ઊભી થવી જોઈએ. જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. જ્ઞાનની મોટી મોટી વાતો કરીએ અને કાંઈ છોડીએ નહીં, અને બધું છૂટવાનું છે પાછું. જીવનને ઉત્સવ બનાવવાનો છે, એના બદલે આપણે અંધેર બનાવી દીધો, ભંગાર બનાવી દીધું, કચરાપટ્ટી બનાવી દીધી જીવનને. મળ્યું છે તો ઉત્સવ મનાવો ને. શા માટે આપણે જીવનને બગાડવાનો છે? અને જે જીવનને ઉત્સવ તરીકે જીવે છે ને તે ધર્મ છે. ધર્મ પોતાના જીવન માટે છે. જ્ઞાન છે ને એને જીવવા માટે ઉતારવાનું છે નીચે. આપણે શાંતિ આપણે રાખવાની છે, એ આપણા હાથની વાત છે. જો ઘણી વખત બધાનું જીવન આપણે જોઈએ ને, અમુક મહાપુરુષનું બહુ શાંત હોય, એના આમ તાકીએ ને એટલે આંખોની અંદર ગહેરાઈ આપણને નજરમાં આવે. એની રોમ રોમની અંદર પોતાની પ્રફુલ્લિતતામાં એ પોતે રમતો હોય. અને આવા મહાપુરુષ પાસે જઈએ ને એટલે વાણીની જરૂર ના પડે, એમને જ્ઞાન થવા માટે ચર્ચાઓની જરૂર નથી પડતી કાંઈ. અગ્નિની જોડે જઈને બેસીએ છીએ તો અગ્નિ બાળે છે, બરફની જોડે બેસીએ છીએ ઠરીએ છીએ. તો જ્ઞાનીની જોડે જઈ, શુદ્ધ ચેતનની જોડે જઈને બેસીએ તો એ ચેતના શાંત ના હોય? થાય. આપણે પણ જીવનમાં આ સાંભળીએ છીએ ત્યારે વાહ 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 મજા આવી, પણ જ્યારે શાંતિ રાખવાની આવે છે ને ત્યારે તો કઈ તો ભાઈ નાટક ચાલુ થઈ જાય, ખટપટ. આપણે એટલી શાંતિ રાખીએ કે સામેના લોકોને આપણને કંઈ કહેતા પહેલો 100 વાર વિચાર કરે. આપણે ક્ષણ થોભીને વિચાર કરીએ કે આપણે કોઈ એવો વ્યક્તિ જોયો છે કે તે બોલે છે પણ બિલકુલ ઓછું, પણ જ્યારે બોલે ત્યારે પૂરો માહોલ શાંત થઈ જાય. એ એની ગહેરાઈની જે શાંતિ છે એની અસર છે. આ એની આંખોની જોઈએ, અંદર જોઈએ તો કેટલી સમજની ગહેરાઈ, ઊંડાણ હોય છે. એની દ્રષ્ટિ પડે એટલે સામેવાળાના એક એક રૂવાટું રૂવાટું પુલકિત થઈ જતું હોય, ખાલી દ્રષ્ટિ માત્રથી. અને જે તે સામાન્ય માણસ એની સામે નજરે ના મિલાવી શકે એમ એક અદ્ભુત શાંતિ એની દ્રષ્ટિ માત્રથી ફેલાઈ જાય. એ જ્ઞાનીનું જીવન. તો એવો જ્ઞાની કાંઈ ચોપડી વાંચી, શાસ્ત્રો વાંચી, શ્લોકો પાકા કરી કરી તૈયાર થયો છે એવો જ્ઞાની? કે બધું પોતાની બેહોશી છોડી તૈયાર થયો છે? સજગ, હર પળે સજગતા, હર પળ સજગતા. કોઈ જાદુ કઈ શીખ્યો છે કે એવી રીતનો રહી શકે છે? ખૂબ બધો અભ્યાસ કર્યો, ખૂબ બધા મંત્રો પાકા કર્યા છે કે એને પછી પોતાનો ખોફ ને ડર ઊભો કર્યો છે એટલે બધા શાંત રહે છે? એણે શું કર્યું? તો અંદર રહેલી ગહન શાંતિ બનાવી લીધી જ્ઞાનથી, મનનથી, નિધિધ્યાસનથી. અને એવી બનાવી કે દુનિયાની કોઈ પણ ધમાલ એને ચલિત ના કરી શકે, કોઈ પણ એમ.
અને ક્યાંય ફરીથી અભિમાન અહંકાર ઊભું થતું નથી એનો. અને છતાં આવી શાંતિ આપણી છે અને કોઈ મહાન શઠ ભેગો થઈ જાય આપણને, બહુ વિચિત્ર વ્યક્તિ, તો શું કરવાનું? એને પ્રસાદી આલવાની કે એની સામે હાથાપાઈ કરવાની? તો ના, હાર માની લેવામાં શું વાંધો છે? માણિયા મોસ નીચી. ભગવાન બુદ્ધે પણ ગાળું સાંભળી હતી. હવે એટલી બધી ગાળું સાંભળી એટલે એને પછી બુદ્ધે કીધું કે હવે તાર કોઈ કહેવાનું બાકી છે, મારે જવું છે આગળ, મારે બધા લોકો રાહ જોવે રહ્યા. પેલો કે અરે ખરા છો તમે? અહીંયા ગાળો કીડા ખરી જાય કાનમાંથી એવી ગાળો સાંભળીને તોય કહો છો કે હજુ કઈ પૂરું કરવાનું હોય કર, મારે આગળ જવું છે. તો હવે આને કોણ દુનિયાએ કોઈ દુઃખી કરી શકે? એટલે હાર માની લેવી એનો મતલબ કોણ એ અજ્ઞાનીઓની જોડે શા માટે માથા કૂટવાના છે? આપણે કઈ અંદર લેવું જ નહીં. કારણ કે આપણું વ્યક્તિત્વ સારું છે, જીવન સારું છે, આપણી પાસે મોટો સંઘ છે, બહુ શાંતિ છે, પણ એની આગળ એ બધું બકવાસ છે, જેને અજ્ઞાન જ છે. આપણે માનસિક શાંતિ જોઈએ છે, ટકાવી છે. તો એમાં એક વાત આપણી ખૂબ નડગતરૂપ છે, જીદ છે ને આપણી, એ જીદ નડે છે આપણને. માનસિક શાંતિ જોઈએ છે તો દરેક વાત જાણવાની આપણે જીદ ના કરીએ, બધું જાણવાની પણ જીદ ના કરીએ, અને એમાંથી સત્ય બહાર આવતું નથી. એટલે જેટલું વધારે જાણવા નીકળીએ છીએ એટલું વધારે ભટકવાનું થાય છે, એટલો વધારે બોજો થાય છે. આ તો ખાલી થવાનો માર્ગ છે, ભરવાનો માર્ગ છે નહીં. એટલે આપણે અસલિયત જે સત્ય શોધવા નીકળીએ ને તે જરૂર નથી. કેમ કે દરેક જે મેળવેલું છે ને સત્ય, અસલિયત જે મેળવેલું છે ને તે અસલ નથી હોતું, એ નકલી હોય. પ્રાગટ્ય જે છે અસલિયતની એ મુખ્ય હોય. એટલે ભગવાન જીવનમાં શાંતિ પ્રાપ્ત કરતા શીખવાનું છે. જ્યારે મન શાંત થાય છે ને ત્યારે જીવનની બધી મુસીબતો શાંત થઈ જાય આખી. તન સ્થિર, મન સ્થિર, પ્રવન સ્થિર, નુરત સુરત સ્થિર હોય, કહત કબીર વા પલક કો કલ્પ ન પહોંચે કોઈ. બધી મુસીબતો શાંત થઈ જાય એ આપણા ઉપર આધાર છે. જુઓ, મન બેચેન છે તો થોડી પણ વાતથી તોફાન ઊભું કરી નાખીએ આપણે. સામાન્ય રહી હોય એનો પર્વત બનાવતા વાર નથી કરતા, મન બેચેન છે તો. અને જે સજગ છે, હરપળ સજગ છે પોતાનામાં, તો એ પર્વતનો રહી બનાવે, એને કોઈ દુઃખ આવતું જ નથી. હવે એટલી બધી દોડ દરેકની ઊંધી થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ પોતે કંઈક જીતવા નીકળ્યો છે, અને જ્ઞાની હોય ને બધે હારવા નીકળે. એક કાર્યકર એક જ્ઞાન સભાનો કાર્યકર પાછો બીજા પાસે સાધક જાય તો બીજા પાસે જીત મેળવવાની ઈચ્છા ના રાખે કે હું મહાન છું, હું સારી બોલી શકું છું. અને જીત પણ કેવી છે? પૈસાની જીત કરવા માટે હું કેટલા કમાવું, મારે કેટલી ઓળખાણો વધી ગઈ, કેટલા લોકો મને જાણે છે, હું અવાજ કરું એ પ્રમાણે મારા કાર્યો થઈ જાય છે. તો આ બધું મેળવવા માટે, બહારનું મેળવવા માટે નીકળ્યા છીએ આપણે, અને અંદરનું બધું ખોઈ બેઠા. અને એને મૂડી સમજીએ છીએ, કોલર ટાઈટ કરીને, પોળા હાથ કરીને હેડતા હોય ચાર જણ વચ્ચે. એક નશો ચડે છે નેતાનો, પણ બધા અંદરથી ખોખલા છે. અંદરની દુનિયા, સાચી દુનિયા છે એ કોઈ બેઠેલા માણસો છે, અજ્ઞાની માણસો. કેમ કે એની પાસે બધું છે પણ ચેન નથી, બેચેની છે. જુઓ ને, એક બિહારના નેતાએ 3260 કરોડ રૂપિયાની મૂડી, એક યુપીના જૂના નેતાની 5500 કરોડની મૂડી, એકને વળી 35,000 કરોડની મૂડી છે.
નેતાઓની. હવે આ ક્યાં મજૂરી કરવા ગયા હતા? તો એનાથી એ સુખી નથી, બેચેન છે કહેવાનું. એટલે શાંત રહેવું એનો મતલબ એવો નથી કે આપણે હારી જવાનું છે, આપણે બીઈ જવાનું છે, ભયમાં આવી જવાનું છે. શાંત રહેવું એક મોટી કળા છે, એ વિદ્યા છે, અને એ બ્રહ્મ વિદ્યાથી આ થઈ શકે. એટલે જે વ્યક્તિ એની અંદરના ભડકાને શાંત કરવાનું જાણી શકે છે તે બહારની દુનિયાને ઉજાડી શકે. બાકી એની હેસિયત નથી કોઈ. એક કુટુંબને પણ પોતે એનો સાચો સંસ્કાર આપી શકતો નથી, બે છોકરાઓને પણ, અને જ્ઞાની થઈને નીકળે છે. એટલે ઘણા બધા વિચારે છે કે શાંત રહેવું મતલબ કંઈ ના કહેવું, સહન કરી લેવું. ના, એવું નથી. શાંત રહેવું મતલબ પોતાની અંદર ગહેનતામાં ઉતરી જવું, ગહેરાઈ ઊભી કરવી, જ્યાં કોઈ વાત, વ્યક્તિ, પરિસ્થિતિ આપણને ડોલાવી શકતી નથી. અને આપણા જ્ઞાનનો પ્રકાશ પૂરી દુનિયાને, આ ભગવાનનો બનાવેલો બાગ બગીચો છે ને, એટલે જ્ઞાની હોય ને અકર્મય ના હોય. મોઢે હાથ દઈને બેઠો હોય ને હવે મારે કાંઈ કરવાનું નથી, હું તો જ્ઞાની થઈ ગયો, તો એ ખોટી વાત. હકીકતમાં વાસ્તવિકતા એ છે કે આ દુનિયા છે, દુનિયાની અંદર ખરાબ માણસો કાયમ રહેવાના છે. કોઈ આપણાથી દગો કરવા વાળો આવશે, કોઈ પાછળથી ગાય કરશે, કોઈ આપણા વિશે પાછળથી જઈને ખરાબે બોલશે. અસલી પ્રશ્ન એ છે કે શું આપણે આપણી જિંદગી એમની અજ્ઞાનતાના બોધથી જીવવા માંગીએ છીએ? અજ્ઞાની એ છે તો ભેંસના શેકડા ભેંસને બારે. એ લોકો જેવા આપણને કેવા આપણે થઈ જવાનું. કાલે મને એક વ્યક્તિએ પૂછ્યું કે પેલા બાપા આવ્યા હતા, કેવું લાગ્યું એમનું જ્ઞાનનું, એમનો સ્વભાવ, ચારણ બાપાનો? તો મારે શું હોય ભાઈ એમના સ્વભાવનો? મારે જોવાનું કે મારે ખટપટ કેટલી છે, મારે રાગદ્વેષ અંદર થાય છે કે હું સ્થિર છું, મારે જોવાનું ને. દુનિયા આખી ગમે તેવી હોય, એ એની સમસ્યા છે, આપણી પોતાની નથી. પણ આપણે આપણને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ તે આપણી જવાબદારી છે. એટલે સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. પોતાના કર્મોથી આપણે બંધાઈએ નહીં, દુઃખી ના થઈએ. નદીના પાણી સમુદ્રમાં કેટલીય નદીઓ આવી અને વિચલિત થયા વગર અંદર સમાઈ જાય છે, એમ આપણે કુર્મો અંગાની સર્વસહ, જ્યારે આપત્તિ સમયે કાચબો છે એ પોતાના અંગોને અંદર સમેટી લે છે. ઇન્દ્રિયાર્થે સ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. આપણી પ્રજ્ઞાને પ્રતિષ્ઠિત કરવાની છે. પ્રતિષ્ઠિત મતલબ કે પ્રજ્ઞાને મૂર્તિ બનાવી દેવાની છે પરમાત્માને. એ બુદ્ધિ ના રહેતા સત્વ રહે છે અને સ્વયં આપણે જીવીએ છીએ, બીજો કોઈ નથી. તો હું મને અજ્ઞાની ના માનું અને ચેતન માનું. સચ્ચિદાનંદ ભગવાન